સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ઉત્તર રેલવે સ્ટેશન નજીક એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ પાસેથી 55 ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત ₹5,54,500 નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી એજાઝ અબ્દુલ વલી મંસૂરી અને શિવકુમાર રામ ખિલાવંત ગુપ્તા નામના બે આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જેમાં ઉધના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલા 0 નંબર રોડ પરથી બંને ઇસમોને ઝડપી લીધા હતા. બંને આરોપી પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ વેચાણ માટે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ બંને આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન તથા રોકડા મળીને 5,65,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ બંને રિક્ષા ડ્રાઈવર છે. તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા. બોરીવલીથી તેઓ જથ્થો લાવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. એજાઝ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં અને શિવકુમાર વિરુદ્ધ મૈદરપુરા તેમજ ભિલાડ પોલીસ સ્ટેશનની હદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ઝડપથી પૈસા કમાવાની લાલચમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે. નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની એક મુહિમ છોડવામાં આવી છે, જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતીને કેસ કરવામાં આવે છે. આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી, પીએસઆઈ વિશાલ ધનગર અને હેડ કોન્સ્ટેબલ હરીસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એજાજ મંસૂરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે, આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી. રેડ ગોળાનું આયોજન કરવામાં હતું. પંચો સાથે વોચમાં હતા. દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી 54 ગ્રામ 55 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત ₹5.5 લાખ જાય છે. આ બંનેને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા. એમની આની પહેલાં પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને આપ્યું હતું, કેટલાક સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે.